ઉપર વાંચ્યું છે એને આવા બે મળ્યા હશે. હું બંને ચલાવી દઉં. અહીંયા ધ્યાન, જબરજસ્ત આઈએમપી, સખત ધ્યાન, થોડી બુદ્ધિવાળી વાત છે. અહીંયા ધ્યાન આપજો. એવું મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું કે સાઇન ઇન્વર્સ ને સાઇન ઉડી ગઈ, પણ એ ત્યારે જ ઉડે જ્યારે આ 10 એના તો ડોમેનમાં છે કે નહીં આપણે ચેક કરીએ. પહેલા મને કહો કે સાઇન નો ડોમેન શું છે? ધ્યાન આપજો, બહુ જબરજસ્ત વાત છે, મસ્ત દાખલા છે આ, સખત આઈએમપી. -π/2 થી π/2 એટલે 3.14 ભાગ્યા 2, 10 માં ધોરણ પ્રમાણે 3.14 ભાગ્યા 2 એટલે 1.57. આ તો 10 આપ્યા છે. જો ડોમેનમાં નથી, ડોમેન તો 1.57 એ પતી જાય છે. આ તો 10 છે અને આ તો 2 માંથી એક ડોમેન મળે. તો ઇન્ટેલિજન્ટ લોકો સાઇન ઇન્વર્સ સાઇન કટ કરીને જો એક એમસીક્યુ ઓપ્શન 10 આપ્યું, જો ઇન્ટેલિજન્ટ લોકો કટ કરીને મૂકીને આવતા જ રહે. પણ એ ભૂલી જાય કે સારી સાથે કીધું હતું કે દાઉદ ઇબ્રાહિમને પહેલા પાકિસ્તાનમાંથી ભારતના ડોમેનમાં, તો ભારતના કાયદા હેઠળ એના પર કાર્યવાહી થાય. તો આ તો ડોમેનમાં છે જ નહીં. તો કે સાહેબ અચાનક કાલ સુધી તો તમને કહેતા હતા કે પાઈ બરાબર 180 ડિગ્રી, ક્યાં ના પડું તો જે જ કહું છું. આ પાઈ 180 ડિગ્રી એ રેડિયન છે અને આ પાઈ 3 ડિગ્રી છે અને આ પાઈ 3.14 એ રેડિયન છે. π/2 એટલે 90, હું પોતે જ હા પાડું છું. અને π/2 એટલે 1.2 બી હાથ પાડું છું. બંને એકનું એક જ છે, ડિગ્રીમાં અને રેડિયનમાં 1.57 છે. પ્રોબ્લેમ શું છે? 1.57 થી આગળ તમે પહોંચી ગયા છો તો તમારે આને ખેંચીને બરોબર. આપણે વિચારીએ શું ખબર છે, કંઈક એવું વિચારીએ. મેં હિન્ટ્સ આપી, તમે જરાક વિચારો ને. મારે આને આની અંદર લાવો છે, કંઈ પણ કરી. હતી क्या बताओ क्या सीरियसली? एक जन आई क्यों मैदान આ 10 છે, હું 1.57 છું. આને એવી રીતે મચેડો કે આનો જે વેલ્યુ આવે તે આ ડોમેનની અંદર આવી જાય અને પાછું એ સાઇન 10 ની બરાબર જ હોય, ઇક્વલ જ હોય. આને તો હું ના ઉડાડી શકું કે બે ડોમેનની બહાર છે. ડોમેન તો 57 પતી જાય છે દોડ ઉપર, અને આ તો 10 છે. બોલ, એવું લોજિક છે ને મને. જવાબ સાચો છે. આવું જાતે વિચારવું પડે. પહેલું સ્ટેપ જે કોર્સ બોલ્યો ને, જે ના સમજ પડી, કોર્સ એકદમ ડિટેલમાં સમજાયું. એ એવું કહે છે કે સર પાઈ બરાબર 3.14 છે. હા છે. તો કે સાહેબ તમે બંને બાજુ આને 3 વડે ગુણી દો. તો કે સર આ થઈ જશે, આ 3 તરી 9.42. 3 પાઈ ઇઝ ઇક્વલ ટુ, પણ આ તો એના કરતા. તો હું શું કરીશ બોલો? 3 પાઈમાં કંઈક તો 10 આપે. બરોબર તો લખ્યું છે. 3 પાઈમાં કંઈક ઉમેરું તો 10 આપે. ચલો થીટાના 10 ના આ બાજુ લઈ જાઓ -3. ચલો હવે આ બધું હું શું કરી દઉં? સાઇન ઇન્વર્સ ના સાઇન ના આ શું છે વાંચો તો ટેન તો આ રહ્યું. જો શું છે બોલો તો 3 પાઈ પ્લસ સાઇન ઇન્વર્સ ના સાઇન ના. કેમ સાઇન ના સાઇન? પાઈની π/2 બાજુ વાળાને પાઈ ના બદલી શકે. પછી સાઇન ઉતાવળ ના કરો, સ્ટેપ વાઇઝ જાઓ. આવડે છે મને, ચરણ જોયા વગર. 3 પાઈ ક્યાં હોય ખબર છે? 3 પાઈ પ્લસ થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન. સાઇન ઇન્વર્સમાં જો તો માઇનસ. અહીંયા બચશે સાઇન ઇન્વર્સ સાઇન. સાઇન ઇન્વર્સ સાઇન શું બચ્યું જુઓ તો
માઇનસના થીટાની વેલ્યુ જુઓ tan -3 આ માઇનસ કોને આપી દો તો આ શું થઈ જશે બે લખાવો નહીં લખાતું આનો આન્સર 3π -10 એક ઓપ્શન આપ્યું હોય 10 જવાબ નથી 3π -10 જવાબ છે. હવે આનું કરીએ આપણે. આ કેટલા છે 5 અને પાઈ એટલે કેટલા 3.14 પાઈ એટલે 2π કેવી રીતે કરું? અચ્છા 2π માઇનસ કરું. હા તો ચલો કઈ વાત નહીં. 2π એટલે 6.28 માંથી કંઈક માઇનસ કરું તો 5 એ તો આમાં તો પ્લસ કર્યા હતા તમે એક 9. અને અહીંયા તો 9.42 માં તો 10 જ્યારે આ તો 2π લે છે 2π એટલે 6.28 માંથી તો 5 તો લખો બોલો શું આવશે 5 = ચાલુ રાખો θ = આ બધું હું sin inverse ના sin ના 2π sin inverse ના પાઈ ની તાકાત અને 2π માઇનસ 2π અહીંયા હોય 2π માઇનસ એટલે ચોથા અને ચોથામાં sin inverse માં જે અને આ શું બનશે sin inverse આ શું થઈ ગયું શું આવ્યું માઇનસના થીટાની વેલ્યુ જુઓ થીટાની વેલ્યુ જુઓ 2π માઇનસ આપી દો એટલે જવાબ શું આવશે તો આનો જવાબ 5 - 2π. આનો જવાબ શું હતો આમાં પાઈ ક્યાં હતું આમાં પાઈ જુઓ. હવે જેને પૂછ્યા એના જવાબ વેરીફાઈ કરીને આપો તો મને ઓપ્શન બે વાર ચેક કરી દે છે છોકરી તારી મળી જશે બરાબર. બંને જબરજસ્ત આઈપી દાખલા સમજાવું કે એકવાર ખબર પડી ગઈ. નક્કી કરવાનું કે મારી પાસે છે અને મારે એમાં કેટલા હું અથવા એમાંથી બાદ કરું તો આવી જાય અને પછી એના સોલ્વ કરું. આ ચાલ ગોતી લેજે બેને જવાબ વેરીફાઈ કરી લેજો. ચલાવો એક બી પરિવાર એકાદો ચલાવી દઉં બેમાંથી એક પરિવાર. ચૌધરી ક્લિયર છે શિરો? ચલો આગળ બોલો કે જે તું જે ખરાબ તરત ચલાવીશ સારામાં સારું રાખજો. એ કીધે એવી શીખવાડીશ પણ યોગ્ય ટાઈમે પહેલાં જે ઓલમોસ્ટ જરૂરી છે પહેલાં શીખવાડીશ. કોઈ બી ક્યાંયથી પૂછી શકે છે ચોપડી બોપડી કઈ જવાબ વેરીફાઈ થઈ ગયો. અચ્છા પૂછવું હા બોલ કિંચિત sin bracket 2 tan inverse bracket 0.75 બહુ જ આઈએમપી જ આ મેથડ ચલાવવાની રહી ગઈ. તમને પ્રોપર ચલાવી નાખું બહુ જ આઈએમપી છે. મેં આમ ચલાવી દીધી સ્પેશિયલ મારે ચલાવી હતી. બોર્ડ ઉપર ધ્યાન બધાનું એકદમ ઇઝી છે. સખત આઈએમપી છે. એમસીક્યુમાં હોય જ દાખલો કોઈ બી બોર્ડનું પેપર જોઈ લેજો. ઇક્વલ ટુ બોલ બેટા equal to sin 2 tan inverse bracket 0.75 degree આપેલ છે. અહીંયા 0.75 હા જો પતી બસ અને ડિગ્રી ડિગ્રી દોર્યું છે ને કોઈ નહીં ખાલી 0.75 બસ એ તો રેડિયન થાય તું તો કે એટલે તે કીધું ડિગ્રી એટલે મેં કીધું ડિગ્રી દોર્યું છે ને ઉપર કરું સ્ટાર્ટ. હવે શું કરવાનું ધ્યાનથી સાંભળજો. પેપરમાં જે બી ઇન્વર્સ આપ્યો હોય ને એને થીટા ધારી લેવા. એનથી ધ્યાનથી સાંભળજો. એને થીટા ધારી લીધો આને એમને રાખો 0.75 આને આમ લઈ જાઓ. હવે સાંભળજો ધ્યાનથી. આ તમે જે કર્યું એ આમાં મૂકવાનું. એનથી 11 સાયન્સના ત્રીજા ચેપ્ટરનું સૂત્ર બનશે અને એના બહુ બધા સૂત્ર હોય તેમાંથી એ સૂત્ર લગાડવાનું જેમાં અહીંયા વાળો હાજર આવતો હોય. મારી પાસે શું છે તો હું sin 2 થીટાના બહુ બધા સૂત્રો છે 11 વાળા એમાંથી એ સૂત્ર લગાડીશ તો જો અહીંયા જો sin ના 2 ના આ ક્યાંય છે તમારી પાસે
શું બની ગયું? sin 2 થીટા નું પહેલું સૂત્ર છે. જો અહીંયા sin અથવા તો આ લગાડે, પણ અત્યારે મારી પાસે એટલે આથી જવાબ તો બોલો અત્યારે શું લગાડવું? કોઈ પ્લસ કે છે કોઈ માઇનસ કરે, કયું પ્લસ? હવે વેલ્યુ ભરી દો. 2 ના t આવે જોઈ 0.75 1 પ્લસ t નો સ્ક્વેર એટલે 0.75 નો સ્ક્વેર. 75 ને 2 વડે ગુણશો એટલે 1.5. આ મોડે ના થાય, તમે કરજો. અને એમાં તમે એક જણ બોલો, પરફેક્ટ લાઈન દઉં અને ઓપ્શન વેરીફાઈ કરી લઈએ. 0.75 ગુણ્યા ઇક્વલ ટુ ખબર છે 2 વાર 0.75 નહીં લખવાનું, 0.75 મલ્ટીપ્લાય અને ઇક્વલ એટલે સ્ક્વેર થઈ જશે. ઉમેર દે ને એક જોડે જોડે, ડિવાઈડ બી કરી દે બેટા. 5 6 ડિવાઈડ બી કરી દે બેટા. 196 આન્સર બોલો જેને પૂછ્યો. 0.96 આવી ગયો ને? હતી જ વાત. હા બોલ બેટા. મૂકી શકાય પણ આ બેસ્ટ રીત છે. કઈ સારું કે આવડતું તો કરી શકાય. મેથ્સ એક રીતે ના થાય, કોઈને કંઈ બીજી રીતે આવડતી હોય, યુટ્યુબ ઉપર જોઈ હોય, કોઈ સરે કીધી હોય, તમને મગજમાં બેસી ગઈ પૂછવાની જરૂર નહીં. તમે લક્ષ પણ મને વાંચીને આઈડિયા આવી જશે કે શું કર્યું છે. કોઈ બી રીત ચાલે, તમને આવડવું જોઈએ. આ રીત તમને ક્યારે અટકાવે નહીં. ઓલામાં જાતે દરેક વખતે વિચારવું પડે. આમાં મેં બધામાં કોમન રસ્તો જે યુઝ થાય ને એ બતાવ્યો કે કોઈ બી ઇન્વર્સ હોય ને થીટા ધારીને એમાંથી કરતા બનાવી દેવાનું. પછી આ બધું એટલે 11મા ધોરણનું કોઈને એના બહુ બધા સૂત્ર હોય, તેમાંથી એ સૂત્ર લગાડવાનું જેમાં આવતું એની જગ્યાની જે વેલ્યુ હોય મૂકી દે. બોલો સમજ્યા કે ના સમજ્યા? આવા 5 6 છે કયો? 5 6 ની 15 20 છે. એકાદો હજી ગણવો પડશે. જો ગોતો 15 20 હશે મિનિમમ બોર્ડમાં પૂછાય. એકાદો હજી ગણી લો. બોલ બેટા. 9 sin अच्छा sin 2 sin inverse 2 sin inverse 0.6 ના 1/3 1/x એવું આપને. આ તો સેમ ટુ સેમ થઈ જશે. આંકડા હોય x હોય એવું આ તો બિલકુલ બેઠો થઈ જશે. cos inverse 7/20 મળી ગયું. ચલો બોર્ડ ઉપર જો. cos inverse 7/25 બરોબર લખ્યું. મેં તો 2 બરોબર લખ્યું ને બોર્ડ ઉપર જો. આગળ cot છે. અચ્છા આ cot. હા હવે જો તો બરોબર લખ્યું. એ તમને ચલો બોર્ડ ઉપર જોઈએ. cos inverse 7/25 7/25 બરાબર બધું મારે કોટના અને આ શું છે? હા જો ખાલી થીટા. કોટ થીટાના મારી પાસે જે સૂત્ર હોય નહીં, કોટ થીટાનું જે સૂત્ર હોય એમાંથી મારે કયું સૂત્ર મૂકવાનું? કોસ આવતું હોય. બોલો બે કોટ એટલે 1/cos કેવી રીતે થાય? દારૂડી હજી વાતો કરે. બે સિમ્પલ છે. કઈ ના આવડે તો પાયથાગોરસ લગાડી દો. કોટ થીટા જોઈએ છે, કોસ થીટા આપેલો છે. તો ભાઈ જો કોસ નું સૂત્ર બોલો. પાસેની બાજુ છેદમાં. હવે કયું જોઈએ છે? કોટ. કોટ નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં. દાખલો પતી ગયો. કોટ થીટા નું એવું સૂત્ર જે શેમાં આવતું હોય કોસમાં, એવું કોઈ છે જ નહીં. તો પાયથાગોરસ લગાડો. cos -680 degree. minus 680 degree. 680. હા. બે આ તો 11મા ધોરણનો દાખલો છે. બે જો આ થોડી અત્યારનો દાખલો છે. અહીંયા જો જેને ના આવડતું હોય કોસમાં જે બાર જઈને પ્લસ થઈ જે 11માં નહીં શીખે સાંભળી લો. કોસ અને સેકમાં જ્યારે પણ કોસ અને સેક યુગ્મ વિધેય છે ઇવન એટલે એમાં -12 જઈને પ્લસ થઈ એટલે આ બની જશે કોસ. હવે આના માટે મેં 360 નું ટેબલ કીધું હતું. 360 એકા
360 દો તરી ચોક ક્યાં જતા રહો છો મને મૂકી અને 1800 અત્યારે જો આ શું છે 600 ને એટલે આવશે 720 તો આ કોસના 720 એટલે કેટલા 720 માંથી કેટલા માઇનસ કરું કેમ એવું 720 માંથી 40 720 માંથી 40 જાય તો 680 મારે 680 જોઈએ છે એટલે 4 બાય માંથી 40 મારે 680 આઈ ની તાકાત 40 ના ચરણ જોયા વગર 4 બાય માઇનસ ચોથામાં આગળ લખી દો cos inverse cos 40 જવાબ આવી ગયો બધા તો અલગ અલગ કહે છે કે એટલે આ જવાબ નથી આ તો શીખવાડો કેવી રીતે આ ડિગ્રી છે ને ડિગ્રી માંથી રેડિયન માં જવું વિચારો જો શું ના આવડતું તો કો કરવા મળું આખો ક્લાસ સાંભળી લો જેમ જતા ના આવડતું હોય ડિગ્રી હોય અને ઓપ્શન બોર્ડે પેપરમાં તો એ જે જવાબ આવે એને પાઈ અપોન 180 થી મલ્ટીપ્લાય 0 0 4 ના અડધા 8 ના અડધા શું આવશે બોલો ચેક કરો બે ડિગ્રી માંથી રેડિયન માં જવું એટલે 1 મિનિટ નું કામ છે પાઈ 180 કરી દેવાનું અને પછી ઉડાડ દેવાનું ડિગ્રી માંથી રેડિયન માં જવામાં કઈ દમ નથી રેડિયન માંથી એમાં કેલ્ક્યુલેટર જોઈએ અને ભાઈ ઓ મિત્રો 11 માનું મેથ્સ ભૂલવા માટે નથી 11 માં બધું યાદ હોવું જોઈએ ડિગ્રી માંથી રેડિયન માં જ્યારે જવું હોય કુર્મી તો પાઈ અપોન 180 કરવાના પછી આને 2 વડે ઉડાડો અને 2 વડે તો 2 પાઈ બાય એ તું અને રિયા ઓલા 11 માં વાળા બે ત્રણ જણને એકદમ એનડીએ ની એક્ઝામ વિશે થોડુંક ગાઈડન્સ આપો ને યાર સારા છોકરા છે મહેનતુ છે એક જયવર્ધન જેડબલઈ માં યાદ રાખજો ને હું આવું કે ના હોઉં તમે રોજ બંને જતા રહો તો મને પકડે છે જયવર્ધન નામ છે સાલિમ ગંજર સામેથી પૂછી લેજો બે બધું ગાઈડન્સ આપજો ને તમે જે વાંચ્યું હોય કર્યું હોય ચલો ભાઈ આગળ બારનું પૂછવા પેલી ચોપડી ના રહી જાય હો ચોપડી ગીતા કુરાન બાઇબલ પહેલા કરવા એનો મતલબ એવું નહીં કે મેં બારનું નહીં પૂછવા પણ ચોપડી આવડતી હોય તો પહેલા જોવાનું બોલ ભાઈ જોરથી બોલને tan ઇન્વર્સ 2 minus √3 બસ એટલું જ શું કરું જવાબ લાવ ઓપ્શન બોલ જવાબ બોલ ઓપ્શન થી જવાબ બોલ શીખવાડો બે કાઢો જો બતાવો અસિત સર ક્યાંથી આવ્યા નિલેશ સર કે અસિત સર અચ્છા 11 માં કીધું બેટા પૂરા 11 માં ધોરણનું ઉદાહરણ છે આ તમે મારી પાસે 2-4 વાર ગણાવડાવ્યું બે 11 નહીં કે 11 માં યાદ કરો 11 માં નહોતું tan પાઈ બાય જેમાં હું શ્રીધર આચાર્ય કરતો હતો યાદ છે શ્રીધર આચાર્ય tan જો મારી સામુ જો tan પાઈ બાય 12 ની કિંમત જો ગોતવામાં તો 2 minus √3 કેવી રીતે ના ખબર તો ગોતી આપીશ અને પાઈ બાય 12 ના પાઈ બાય 12 tan આ બાજુ લઈ જાઓ તો tan ઇન્વર્સ 2 minus √3 દાખલો પૂરો હવે ક્યાંથી લાવ્યો બહુ એક બે પેજ ભરાઈ જેટલો દાખલો છે પણ યાદ કરાવી દઉં સ્ટાર્ટિંગમાં અહીંયા ધ્યાનથી જોજો tan 2x નું સૂત્ર છે 2 tan x પર 1 minus x ની જગ્યાએ તમારે શું જોઈએ છે જુઓ તો પાઈ બાય 12 જોઈએ છો આનો જવાબ પાઈ બાય 12 થવો જોઈએ તો મારે x બરાબર શું લેવું પડે x બરાબર પાઈ બાય 12 થવું જોઈએ પાઈ બાય 24 થવું ચલો આમાં મૂકો 10 ના 2 ના x ની જગ્યાએ 2 10 મને યાદ નહીં મેં પાઈ બાય 24 લીધું હોય તમને યાદ છે
જે 11 માં યાદ હોય એક બોલે ગપ્પા ના મારે. જવાબ આથી આવી જાય, બદલવાની કઈ જરૂર નહીં, ખાલી તમને યાદ હોવું જોઈએ. જેને સમજ ના પડે રિપીટ કરી દઉં. 10 π/12 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં મોસ્ટ ટાઈમથી ઉદાહરણ છે, છેલ્લેથી ત્રીજું, જેની વેલ્યુ ગોતવાની પૂછાતી હતી. અને એ બી તમને યાદ કરાવી દઉં. જવાબ સીધો 2 - √3 ના આવે, જવાબ નીચે આવશે 1/√માં. પણ તમને યાદ કરાવી દઉં, મેથ્સનો નિયમ છે કે નીચે એટલે હું એનું રેશનલાઇઝેશન કરીશ, અને એનું જ્યારે હું રેશનલાઇઝેશન એટલે આ જવાબ આવશે. જો મારો જવાબ આવો આવતો તો મને ધ્યાન દેશે. તો આ ના ચાલે. કેમ ના ચાલે? હા, તો પછી હવે એનું રેશનલાઇઝેશન કરું. સમીકરણ શું થશે બોલો? 2 - એક વાર પ્લસ હોય તો શું થાય? પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર, તો પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર વચ્ચે માઇનસ, બેનો સ્ક્વેર √3 નો સ્ક્વેર, 4 માંથી 3 જાય, નીચે એક લખો કે ના લખો, એટલે આ બેનું પતી ગયું. નાનું મલ્ટીપ્લાય એની જોડે એટલે આવી ગયું. જોઈએ તો અહીંયા શું કરવાનું યાદ છે તમને? શ્રીધર આચાર્ય. પણ પેલા તમે આમાં મને સાહેબ ભૂલ કરાવડાવી છે, તમારે સુધારવી પડે. શ્રીધર આચાર્ય કેવું ખબર છે? આને ટી લખવાનું, ટી. એ તમારે આને આમ લઈ જવાનું, અને પહેલા 2 ઘાત વાળું, પછી ઘાત વગર, પછી એના ભાગ નહીં પડે. ભાગ ના પડે એટલે શું કરવાનું? શ્રીધર આચાર્ય એટલે ડી આવશે. ડી લાયા પછી આલ્ફા અને આલ્ફા બીટાનું નામ અહીંયા આલ્ફા બીટા નહીં લખવાનું, જે અંદર રકમ આપી છે રકમમાં શું લીધું છે? x તો x ના 2 જવાબ આવશે. પછી સાંભળો, 2 જવાબ આવશે ને, તો મેં તો અહીંયા એક જ લખ્યો છે. તો હવે બુદ્ધિ વાપરવાની. અહીંયા ધ્યાન આપજો કે આ π/12 છે, એટલે 180 ના કેટલા ભાગ કરું? 12. તો 12 એકા 12, કેટલા બચ્યા? તો 12 × 5. કેટલા ડિગ્રી છે? ખાલી 15 ડિગ્રી. એટલે હું ક્યાં કયા ચરણમાં છું? જુઓ ભાઈ, પહેલા ચરણમાં. પહેલા ચરણમાં હંમેશા બધા. તો જે 2 જવાબ શ્રીધર આચાર્યને આવશે એમાં એક પોઝિટિવ હશે, નેગેટિવ ના લેવાય, કેમ કે પહેલું ચરણ છે. બોલો હવે કોણ પૂરું કરાવશે? પછી યાદ છે તમને? ફરી સામું તો હજી બી હિટ આપો. પછી છે ને મેં એક વાર આવી રીતે ચલાવ્યો હતો. તમે બધા દેવદત્ત સાહેબ તમે ગઈ વખતે આવું નહોતું ચલાવ્યું. બધું એ રીતથી ચાલશે. બોલો. પછી મેં તમને એમ બી કીધું મને યાદ ના રહે કે મેં ગઈ વખતે કર્યું. તમારે મને કહેવાનું, હું એ રિવાઇઝ કરીશ. તો આની એક નહીં. હા બોલ બોલ બોલ. ડબલ ખૂણાવાળું સૂત્ર લગાવવાનું 10 માટે. હા તો બોલ. તો 10 square x is equal to 1 - cos 2x. તો ફાયદો શું થશે? કોસ ક્યાંથી લઈશ તું? એમને એટલે થીટાની જગ્યાએ આપણે આ π/20 હા તો લખાય. ચાલ તું કોન્ફિડન્સ ચલાવી દઈશ ને? ટ્રાય કરીએ. હા ચાલ. જો મેં પોતે જ કાલ નિયમ કીધું હતું, તમારું ધ્યાન દે. શુભમ કહે છે ને કે tan અને cos વચ્ચેના રિલેશનમાં tan પાસે હંમેશા અને cos પાસે ડબલ. તો tan² x નું સૂત્ર છે 1 - 1 ડબલ લખ્યું ને? x ની જગ્યાએ π/24 લઈ લો. π/24 આ થશે tan² π/24 1 - cos. x ની જગ્યાએ હું મૂકું π/24 અને પછી એને હું 12 વડે ગુણું. તે 12 વડે ક્યાં? એટલે પછી 1 + cos π/12. પછી શુભમ પ્રોબ્લેમ જો પડશે, તારો રસ્તો સાચો કર તો આગળ જઈને અટકી જઈશ. શ્રીધર આચાર્ય ક્યારે થાય? જ્યારે બધાના ચલ અડધું કોસમાં હોય ને અડધું ટેનમાં. મારે આવું સૂત્ર જોઈએ છે. જુઓ t² + t - 1 = 0. એટલે દાખલો t એટલે 10 માં જોવો જોઈએ. આખો દાખલો 10 માં જોવો જોઈએ. આમાં તો શ્રીધર આચાર્ય થશે ત્યાં આગળ જઈને ગાડી અટકી જશે. બોલો બઢિયા, શું કેવું તમારું? x ની જગ્યાએ π/12 લેશું તો 10 π/6 આવી જશે. જોઈ ગણી નાખીએ. 10 કેટલા લાવવા છે મને યાદ છે? જુઓ તમારે π/12. જો બઢિયા કે જે કરીએ. મેં શું બધું સૂત્ર લખ્યું બોલો તો? tan 2x નું સૂત્ર શું છે ભાઈ? 2 tan x upon તો x ની જગ્યાએ બઢિયા કેટલા લાવું? π/12. તો અહીંયા શું આવશે? 2 tan π/12. અને અહીંયા શું આવશે? 1 -
tan square pi by 12 ડાઉટ હોય ત્યાંથી રોકજો. આ શું થઈ ગયું? અને tan 30 બોલો 1 by હવે આને ખાલી 2 થી લખું ને આને 1 શું કરી દઉં? ધ્યાન આપજો 1 minus t square is equal to લખો 2√3 આ બધું આ બાજુ લઈ જાઓ t square આ બી આ બાજુ લઈ જાઓ ત્યાં બંનેને આમ લઈ ગયો અને આ તો જેમ જ બોલો 2√3 થઈ ગયું સિદ્ધાંત એકના ભાગ કરી 2√3 કેવી રીતે આવે તો શું કરવાનું સિદ્ધાંત મારે બધી બરાબર d એટલે આની જોડે t ની જોડે સિદ્ધાંત અડધો લેક્ચર બધી કે સિદ્ધાંત કોણ હતો 2√3 square minus 4 a c minus 1 2 નો સ્ક્વેર √3 નો સ્ક્વેર માઇનસ 4 એકા 4 કરી બરોબર તો ચાલે ને? હવે દાખલો શેમાં ચાલે છે? t આલ્ફા બીટા નહીં લખવાનું t લખો. t નું સૂત્ર શું છે? બે ભેગા લખી દો વેલ્યુ ભરો માઇનસ ના b પ્લસ ઓર માઇનસ √d એટલે 100 upon 2a ચલો આના બે જવાબ અલગ કરું છું. પહેલો જવાબ -2√3 પ્લસ 4 આગળ છે 2 આ બંનેમાંથી 2 તો 2 -√3 by 2 હવે 2 માંથી √3 જાય એટલે 2 એટલે 2 પૂરા. મને તો સાંભળો √3 એટલે 1.30 એટલે આ જવાબ થશે 0.27. આ તો ચાલશે કેમ કે આ પહેલું ચરણ છે હું બીજું કરતો જ નથી. બીજું કેમ ના કરું? બીજામાં i માઇનસ છે તો જવાબ મારો અને પહેલા ચરણમાં થઈ ગયો દાખલો પૂરું થઈ ગયું. જવાબ લાવી દીધો. જુઓ મેં કોનો દાખલો ગણ્યો ભાઈ? 10 pi by 12 નો જવાબ શું આવ્યો? ખબર છે કે નહીં? તો લખો અહીંયા સારી સરે સોલ્વ કર્યું 10 pi by 12 અને એનો આન્સર લઈને બતાવ્યો 2 - સારી સર 11 માં ધોરણથી આગળ વધે છે. કયા ધોરણમાં? 12 માં આમ આપીએ છીએ આપણે. હવે આ શું થઈ જશે? tan inverse 2 - 3. તો અસિત સરે સલાહ નહીં આપી 11 માં બધું જ આવે છે. sin 75 મોઢે હોવું જોઈએ, sin 15 મોઢે હોવું જોઈએ, cos 75 મોઢે હોવું જોઈએ, cos 15 મોઢે હોવું જોઈએ અને pi by 12 કેટલા થાય ભૂલી ગયો આપણને શીખવાડે. એવી રીતે 180 ભાગ્યા by 15 અને 5 pi by 12 એટલે 75. તો sin cos tan 3 ના 75 અને 15 ની વેલ્યુ મોઢે હોવી જોઈએ સૂત્ર તરીકે. મેં તો પેપરમાં બધું કરવા બેસવું આપણી કરવા રહેવાય એ તો 11 માં રીત હતી એટલે કરતા હતા. હવે હું એવોર્ડ આપી દેશે ત્યાં શીખવાની. સમજાય કે મેં શું કર્યું આ બધું? આને કેમ સોલ્વ જ ના કર્યું બીજાને? મેં તમને કોણે કીધું પહેલું ચરણ છે? પોતે જ છે ને pi by 12 તો પહેલું ચરણ જ હોય ને. પહેલા એમાં પ્લસ જ હોય અને આ પ્લસ છે કેવી રીતે ખબર પડી? બે મોટા √3 1.73 એના કરતા મોટામાંથી જ્યારે તો જવાબ પોઝિટિવ જ આવે. ચલો આગળ. બોલવા મજા નહીં આવે એ ડાલી પાસ કર. જો આ તમે લોકો ડરાવે છો આવા દાખલા જોઈને આપણને 2 મિનિટ ડર લાગી જાય. સાહેબનું ઇન્ટેન્શન જ એવું હોય કે ડરાઈ નાખો, પણ તમે એને 2 મિનિટ શાંત થઈને જોવો ને તો તમને આવડી જાય કે એમાં પંડિત જેવું મેં સોલ્વી નહીં. ક્વેશ્ચન જોઈને ડર લાગે જ પણ એવું કંઈ હશે નહીં. જોજો તું વેરીફાઈ કરી લેજે મેં પેલું છો ના મારે. cos inverse of cot of sigma I equal to 1 2 3 cot inverse I. કરું સ્ટાર્ટ. પહેલા તો સિગ્મા એટલે સમેશન એટલે સરવાળો.
આનો મારે સરવાળો કરવાનો આઈનો ક્યાં સુધી 1 થી લઈને તો હું 3 દાખલા ગણું. પહેલો દાખલો થશે કોટ ઇનવર્સ સિગ્મા છે એટલે કોટ ઇનવર્સ કોટ ઇનવર્સ 3. આટલું ખબર પડી ગયું? આટલું જ સોલ્વ કરું છું આ બધું પછી. પહેલા આનો તો જવાબ લવા દો. હવે સાહિલ સર પાસે કોટ ઇનવર્સ 1 ખબર છે કે કોટ પાઈ બાય 4 કોટ અને 10 માં 1 દેખાય પાઈ બાય 4 દેખાય મૂકી દેવું. પણ સાહિલ સર પાસે કોટના કોઈ સૂત્ર નથી, પણ સાહિલ સર પાસે tan ઇનવર્સ ના સૂત્ર છે. તો કોટ ઇનવર્સ 2 એટલે tan ઇનવર્સ 1 અને કોટ ઇનવર્સ 3 એટલે આને 2 મિનિટ લેવા તો આને સોલ્વ કરતા આવીએ. આનું સૂત્ર ખબર છે tan ઇનવર્સ x plus tan ઇનવર્સ y. એનું સૂત્ર છે x plus y upon 1 minus xy. 3 એકા 2 એકા 3 દુ 6 એકા 1 એકા 2 તરી 6 ઉડી ગયું. 3 ને 2 હવે આ બી બની ગયું પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 પાઈ બાય 2. આનું આવી ગયું જવાબ. આખું સોલ્વ કરી દીધું આ. અને કોટમાં પાઈ બાય 2 હોય 0 અને કોસમાં 0 હોય દાખલો પૂરો. ડરાવે તમને લોકો? હા તો એ જ થાય બેટા. જો કોસ 10મું ધોરણ લખું છું, 0 ની વેલ્યુ તો 0 ત્યાં રહેવા દે, 1 ત્યાં રહેવા દે. અચ્છા કોસ 0 છે બરાબર. હા તો કોસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ બદલી દો પાઈ બાય 2 ના પાઈ બાય 2 આમે આમ લઈ દીધું કોસ. તો કોસ ઇનવર્સ 0 એટલે જો કોસ ઇનવર્સ 0 એટલે પાઈ બાય 2 કેમ કે કોસ પાઈ બાય 2 તો cos ઇનવર્સ 0 દીધો દાખલો જવાબ પાઈ બાય 2. જો જેમ તપવા ના પડે કે મેં શું કર્યું. જો એક વસ્તુ યાદ રાખજો, તમે છે ને મારી જેમ સૂત્ર બનાવી નાખો. અક્ષિત સર તો ખોપડી જે નીલેશ સર ખોપડી જેમ સૂત્ર, જો એ લોકો તો છે ને આ બધું ગણતા જ નથી. આ પોતે જ્યારે હું આજ પછી મેથ્સમાં કોટ ઇનવર્સ 2 અથવા tan ઇનવર્સ 1/2 પ્લસ તો સોલ્વ જ નહીં કરવા દેવાનું, સીધું યાદ જ હોવું જોઈએ કે પાઈ બાય 4 એટલે કે પાઈ બાય 4 છે. તો આ પાઈ બાય 4 અને કોટમાં પાઈ બાય 4 બના જોઈએ તો પાઈ બાય 4 પ્લસ એટલે કે 45 પ્લસ 45 એટલે આનો જવાબ 90. એ 90 મેં આને આપી દીધું. જો એ થીટા જ છે એનો. કોટ પાઈ બાય 2 અને કોસમાં 0 ક્યારે હોય તો જવાબ આવી ગયો પાઈ બાય 2. ડન આપણે ઓકે. શું કરું? ગણવાનો ટાઈમ આપું, લખવાનો ટાઈમ આપું, તૈયારી કરું કે 5મા ચેપ્ટરમાં શ્રી ગણેશ કરું? ટાઈમ જોઈએ. હા તો તમને જેમ અનુકૂળ હોય, આપણને માર્ક જોઈએ છે. લખી લેજો બધા સારા દાખલા પૂછ્યા તમે મને. ક્યાંથી ચાલુ થયું?